કેમ છો વિદ્યાર્થી મિત્રો? બીએમ એજ્યુકેશનમાં તમારું સ્વાગત છે. આપણે બહુપદી ચેપ્ટર ભણતા હતા. આગળના લેક્ચરો જે આપણે પત્યા, જેની અંદર આપણે બહુપદી ચેપ્ટરની અંદર જે બહુપદીના પ્રકાર, સુરેખ બહુપદી, દ્વિઘાત બહુપદી, ત્રિઘાત બહુપદી શીખ્યા. ત્યાર પછી 2.1 પૂરું કર્યું, જેની અંદર આલેખ ઉપરથી શૂન્યની સંખ્યા વિશે આપણે ભણ્યા. ત્યાર પછી છેલ્લે 2.2 માટે આપણે બે રીતની તૈયારી કરવાની છે. 2.2 માટે કઈ બે તૈયારી? તો પહેલું જ તમને અવયવ આવડવા જોઈએ, જેમાં આપણે કાલે બે પ્રકારના અવયવ શીખ્યા. અને ત્યાર પછી 2.2 માટે તમને સૂત્રો આવડવા જોઈએ, જેમાં દ્વિઘાતના અને ત્રિઘાતના સૂત્રો છે. ત્રિઘાતના સૂત્રનો ઉપયોગ બહુ ઓછો થાય છે, પરંતુ ત્રિઘાતના સૂત્રો જે છે એ તમારે હેતુલક્ષીમાં બહુ કામ લાગશે. એટલા માટે આપણે દ્વિઘાત અને ત્રિઘાતના સૂત્ર શીખશું. આપણે 2.2 માટે આ સૂત્ર ખૂબ મહત્વના છે, તો એ સૂત્ર આપણે સમજશું, જેથી કરીને 2.2 માં તમારે વાંધો આવે નહીં. તો શરૂઆત કરીએ. સૌ પહેલા દ્વિઘાત બહુપદી. તો દ્વિઘાત બહુપદી એમ નામ બોલે ત્યાં ખ્યાલ આવી જવો જોઈએ કે દ્વિઘાત બહુપદી આપણે કોને કહેતા હતા. તો દ્વિઘાત બહુપદી આપણે કોને કહેતા હતા? જેમાં સૌથી મોટી ઘાત 2 હોય, એને દ્વિઘાત બહુપદી કહેતા હતા. બીજું શું શીખાતા? બીજું એ શીખાતા દ્વિઘાત બહુપદીમાં વધુમાં વધુ 2 શૂન્ય હોય. તો અહીંયા આપણે જોયું કે દ્વિઘાત બહુપદી એના શૂન્ય કેટલા? 2 શૂન્ય. એ 2 શૂન્યને આમાં તમારે નામ આપવાના છે. શું નામ આપશો? તો પહેલા શૂન્યને આલ્ફા, બીજા શૂન્યને બીટા. બીજી એક વસ્તુ દ્વિઘાત વિશે આપણે શીખાતા કે દ્વિઘાતનું વ્યાપક સ્વરૂપ. દ્વિઘાતનું વ્યાપક સ્વરૂપ શું હતું? તો દ્વિઘાત એટલે 2 ઘાતથી ચાલુ થાય. તો આપણે વ્યાપક સ્વરૂપ શું લખતા હતા? તેનું વ્યાપક સ્વરૂપ કંઈક આવું લખતા હતા કે ax ની 2 ઘાત વત્તા bx વત્તા c. એટલે એ જે ax વર્ગ પ્લસ bx પ્લસ c છે એ દ્વિઘાતનું વ્યાપક સ્વરૂપ છે. અને આના ઉપરથી આમાં ઘણું બધું તમારે લખવાનું આવશે, એટલે એ તો તમને આવડવું જ જોઈએ. ફરી વખત દ્વિઘાત બહુપદી એટલે વધુમાં વધુ 2 શૂન્ય. 2 શૂન્ય કયા? એક આલ્ફા અને એક બીટા. બરોબર. આની અંદર દ્વિઘાતના તમારે 2 સૂત્ર આવે છે. 2 સૂત્ર કયા? એક શૂન્યનો સરવાળો અને એક શૂન્યનો ગુણાકાર. આ 2 સૂત્ર યાદ રાખવા બહુ ઈઝી છે. બરોબર. તમે થોડું ધ્યાન આપશો એટલે 2 સૂત્ર તમને આવડી જશે. અને આ 2 સૂત્ર આવડશે એટલે 2.2 ની જે હવે પછીની આપણે રીત છે કે શૂન્યના સહગુણક અને શૂન્ય વચ્ચેનો સંબંધ ચકાસો, એ રીત તમને 100% આવડશે. તો હવે સૂત્ર ઉપર ધ્યાન દઈ. સૌ પહેલા શૂન્યનો સરવાળો. કોનો સરવાળો કીધો છે? શૂન્યનો સરવાળો. શૂન્ય કયા છે? તો શૂન્ય છે આલ્ફા અને બીટા. એનો સરવાળો એટલે શું થાય? આલ્ફા પ્લસ બીટા. શૂન્યનો સરવાળો 2 શૂન્ય હતા, એનો સરવાળો કરો એટલે આલ્ફા પ્લસ બીટા. સૂત્ર શું બનશે? આલ્ફા પ્લસ બીટા બરાબર, યાદ રાખવાનું કે આલ્ફા પ્લસ બીટા એટલે શું થાય? તો -b ના છેદમાં a. આ એનું સૂત્ર છે. આ તમે યાદ રાખો ને એટલે આ ઓટોમેટિક આવડી જશે. તમારે એટલું જ યાદ રાખવાનું કે આલ્ફા પ્લસ બીટા બરાબર શું થાય? તો આલ્ફા પ્લસ બીટા બરાબર -b ના છેદમાં a. બરોબર. હવે વિચારવાનું -b ના છેદમાં a એટલે શું થાય? તો એ આપણે આના ઉપરથી સમજશું. પહેલા તો આ માઇનસ છે, માઇનસ એમને મૂકી દો. હવે વિચારો કે અહીંયા b આવ્યું, તો ઉપર જુઓ b એટલે શું હતું? તો અહીંયા આપણે જોવી કે આ b એટલે શું હતું? b એટલે આ x નો સહગુણક હતો. એટલે લખ નાખ્યું કે માઇનસ ના માઇનસ એમનો b એટલે x નો સહગુણક. સહગુણકને ટૂંકમાં મેં શું લખ્યું છે? સગુ. બરોબર. ત્યાર પછી નીચે a. તો ઉપર જો a એટલે શું હતું? તો a એટલે હતો x વર્ગનો સહગુણક. એટલે એ નીચે લખેલું છે a ની જગ્યાએ શું લખેલું છે? x વર્ગનો સહગુણક. તો આ પહેલું સૂત્ર તમારું કે શૂન્યનો સરવાળો એટલે કે આલ્ફા પ્લસ બીટા બરાબર શું આવે? આલ્ફા પ્લસ બીટા બરાબર -b ના છેદમાં a. પછી વિચારવાનું માઇનસ ના માઇનસ એમનો b એટલે શું હતું? તો b એટલે x નો સહગુણક હતો. છેદમાં a એટલે શું હતું? a એટલે x વર્ગનો સહગુણક હતો. તો પહેલું સૂત્ર છે શૂન્યનો સરવાળો આલ્ફા પ્લસ બીટા -b ના છેદમાં a. ત્યાર પછી બીજા સૂત્ર ઉપર આવી. બીજું સૂત્ર શું છે? શૂન્યનો ગુણાકાર. કોનો ગુણાકાર? શૂન્યનો ગુણાકાર. શૂન્ય કયા હતા? આલ્ફા અને બીટા. તો એનો ગુણાકાર એટલે આલ્ફા ઇન્ટુ બીટા. આલ્ફા ઇન્ટુ બીટા બરાબર સૂત્ર શું છે? c ના છેદમાં a. આમાં -b ના છેદમાં a. આમાં માઇનસ આવતું નથી. આનું સૂત્ર શું છે? c ના છેદમાં a. હવે વિચારો c એટલે શું થાય? તો ફરીથી વ્યાપક સ્વરૂપમાં જોવો. તો વ્યાપક સ્વરૂપમાં જોવી તો c એટલે છેલ્લું અચળ પદ છે. એટલે અહીંયા લખવાનું c એટલે અચળ પદ. અને ત્યાર પછી a એટલે શું હતું? તો a એટલે અહીંયા જુઓ તો x વર્ગનો સહગુણક હતો. એટલે અહીંયા લખવાનું a એટલે x વર્ગનો સહગુણક.
બરોબર. બે સૂત્ર આપણે જોયા. બે સૂત્ર કયા? શૂન્યનો સરવાળો એટલે આલ્ફા પ્લસ બીટા. સૂત્ર શું? માઇનસ બી ના છેદમાં એ. ત્યાર પછી શૂન્યનો ગુણાકાર જો. શૂન્યનો ગુણાકાર એટલે આલ્ફા ઇન્ટુ બીટા બરાબર શું થાય? સી ના છેદમાં એ. આ બે સૂત્ર મગજમાં તમે ખાસ યાદ રાખી લેજો, જેથી કરીને 2.2 માં તમારે વાંધો આવે નહીં. હવે દ્વિઘાતને લગતા મહત્વના બે પરિણામો છે, એ બે પરિણામો પણ જોઈ લઈએ આપણે. સૌ પહેલા અહીંયા તમને સૂચના આપી છે કે જો આલ્ફા અને બીટા દ્વિઘાત બહુપદી, એટલે દ્વિઘાત બહુપદી કઈ? આ પ્રમાણે જે આપણે વ્યાપક સ્વરૂપ લખ્યું હતું ax વર્ગ પ્લસ bx પ્લસ c ના શૂન્ય હોય. આ જે આપણે દ્વિઘાત બહુપદી લખી છે એના શૂન્ય આલ્ફા અને બીટા હોય તો નીચે જેવા કંઈક નિયમો તમારે યાદ રાખવાના. એમાં પહેલો નિયમ શું કહે છે કે જો આલ્ફા અને બીટા વિરોધી સંખ્યાઓ હોય. આલ્ફા અને બીટા એટલે શું હતા? શૂન્ય હતા. જો એના શૂન્ય એકબીજાના વિરોધી હોય. એકબીજાના વિરોધી એટલે શું થાય કે અહીંયા આપણે એકબીજાના વિરોધી એટલે આપણે જોઈ જઈએ. માની લો કે આલ્ફા બરાબર 5 થતા હોય અને બીટા બરાબર આના 5 ના વિરોધી શું થાય? તો 5 ના વિરોધી થાય -5. એટલે આલ્ફા બરાબર 5 હોય તો બીટા બરાબર -5 હોય. આમાં ઊંધું પણ હોઈ શકે. આલ્ફા -5 હોય તો બીટા +5 હોય. ટૂંકમાં આલ્ફા અને બીટા એકબીજાના વિરોધી હોય. જો આલ્ફા અને બીટા એકબીજાના વિરોધી હોય તો શું થઈ શકે? તો મેં તમને કીધું કે આલ્ફા અને બીટા એકબીજાના વિરોધી એટલે એક પ્લસ હોય તો એક કેવું હોય? માઇનસ હોય. હું તમને એમ કહું ને, એક પ્લસ હોય ને એક માઇનસ હોય એટલે તરત તમારા મગજમાં કાળવાળી રીત એટલે છેલ્લા લેક્ચર વાળી રીત આવી જોઈએ. છેલ્લા લેક્ચરમાં આવું પ્લસ માઇનસ વાળું ક્યાં આવતું હતું? તમે યાદ કરો કે છેલ્લા લેક્ચરમાં આપણે તફાવતની રીત ભણ્યા હતા. એમાં તમને કહેતા હતા કે એકવાર પ્લસ અને એકવાર માઇનસ. તો એ તફાવતની રીતની રકમ કેવી હોતી હતી? તો તફાવતની રીત આવી હતી રકમ કે x વર્ગ -25. એમાં હું કહેતો તો બે જ પદ હોય. બેયના વર્ગમૂળ નીકળતા હોય. એટલે બે જ પદ હોય એટલે કે x વર્ગ વાળું પદ હોય અને એક અચળ પદ હોય. તો વિચારો કે x વર્ગ વાળું પદ અને અચળ પદ હોય તો કયું પદ ન હોય? તો એની અંદર તમે જો x વાળું પદ હોય નહીં. બીજું એ કીધું હતું જે પદ બહુપદીમાં જે પદ ન હોય એના સહગુણકનું મૂલ્ય શું હોય? 0 હોય. તો આમાં x વાળું પદ ન હોય એનો મતલબ b નું મૂલ્ય કેટલું હોય? 0 હોય. એટલે અહીંયા તમે લખેલું છે જો આલ્ફા અને બીટા વિરોધી હોય તો b બરાબર કેટલા હોય? 0 હોય. આ એક મહત્વનું પરિણામ યાદ રાખજો. જો આલ્ફા પ્લસ બીટા વિરોધી સંખ્યાઓ હોય તો b નું મૂલ્ય 0 થાય. ત્યાર પછી બીજું પરિણામ, જો આલ્ફા અને બીટા પરસ્પર વ્યસ્ત હોય. પરસ્પર કેવા હોય? વ્યસ્ત હોય. પરસ્પર વ્યસ્ત ખ્યાલ આવે કે એક તગડો હોય તો બીજો એનો વ્યસ્ત શું થાય? 1/3. એક ચોગડો હોય તો બીજું એનું વ્યસ્ત 1/4. તો એવી રીતે અહીંયા માની લો કે આલ્ફા બરાબર બગડો હોય તો બીટા બરાબર એનું વ્યસ્ત 1/2 હોય. બરોબર. આ એકબીજાના શું કહેવાય? વ્યસ્ત કહેવાય. તો એવું કહે છે કે જો આલ્ફા અને બીટા પરસ્પર વ્યસ્ત હોય તો શું? તો અહીંયા કીધું છે કે તો c બરાબર a થાય. c અને a ના મૂલ્ય સરખા થાય. c અને a એટલે શું? તો c એટલે આપણું અચળ પદ અને a એટલે x વર્ગનો સહગુણક. એટલે આ બે કેવા હોય? સરખા હોય. તો અહીંયા મેં તમને રકમ આપી છે 2x વર્ગ વત્તા 5x વત્તા 2. એટલે આગળના a અને પાછળના c બે કેવા છે? સરખા છે. આમાં તમને ક્યાંક માની લો કે એમ કે આલ્ફા અને બીટા પરસ્પર વ્યસ્ત છે. એક ખાલી એક ઉદાહરણ આપું. એમ કે આલ્ફા અને બીટા પરસ્પર વ્યસ્ત છે તો તમને હું આવી રકમ આપું કે kx વર્ગ વત્તા 5x વત્તા 2 આવું આપું અને ઉપર મેં સૂચના આપી હોય કે આલ્ફા અને બીટા એકબીજાના વ્યસ્ત છે. એટલે તમારા મગજમાં તરત આવવું જોઈએ કે વ્યસ્ત હોય ત્યારે c અને a સરખા હોય. તો અહીંયા તમે વિચારવાનું કે c બગડો છે તો અહીંયા k નું મૂલ્ય પણ કેટલું આવે? 2 આવે. આવા હેતુલક્ષી તમને પૂછાઈ શકે. બરોબર. આ હતું દ્વિઘાતની અંદર બે મહત્વના પરિણામ અને બે સૂત્ર શીખ્યા. પહેલું સૂત્ર, બે શૂન્ય હોય એટલે પહેલું સૂત્ર કે શૂન્યનો સરવાળો આલ્ફા પ્લસ બીટા બરાબર -b/a. ત્યાર પછી શૂન્યનો ગુણાકાર એટલે આલ્ફા ઇન્ટુ બીટા એટલે સૂત્ર શું હતું? c/a. આ દ્વિઘાતના બે સૂત્ર અને મહત્વના બે પરિણામ દ્વિઘાતના જ આપણે સમજ્યા. હવે ત્રિઘાતમાં દરેકનું ધ્યાન. ત્રિઘાત બહુપદી થોડુંક જૂનું યાદ કરો. ત્રિઘાત બહુપદી એટલે તો જે બહુપદીમાં સૌથી મોટી ઘાત 3 હોય એને આપણે ત્રિઘાત બહુપદી કહેતા હતા. અને ત્રિઘાતના શૂન્ય કેટલા હોય? 3 હોય. એટલે ત્રિઘાતના 3 શૂન્ય હોય. ત્રિઘાતનું વ્યાપક સ્વરૂપ શું હતું? ત્રિઘાતનું વ્યાપક સ્વરૂપ લખવું હોય તો 3 ઘાતથી શરૂ કરવું પડે. ax ની 3 ઘાત પછી પ્લસ bx ની 2 ઘાત પ્લસ cx પ્લસ d. એટલે લખેલું છે કે ax ની 3 ઘાત પ્લસ bx ની 2 ઘાત પ્લસ cx પ્લસ
ડી આ ત્રિઘાત બહુપદીનું સ્વરૂપ છે બરોબર. એના શૂન્ય કેટલા હોય તો ત્રિઘાતના 3 શૂન્ય હોય. દ્વિઘાતમાં 2 શૂન્ય હતા. કયા 2 શૂન્ય હતા? આલ્ફા અને બીટા. ત્રિઘાતમાં 3 શૂન્ય હશે. કયા 3 શૂન્ય હશે? આલ્ફા બીટા અને નવું એક આવશે ગેમા બરોબર. આલ્ફા બીટા અને ગેમા બરોબર. એમાં પહેલું સૂત્ર જુઓ, શૂન્યનો સરવાળો. તમે જો અહીંયા 2 શૂન્ય હતા તો શૂન્યના સરવાળામાં શું થતું હતું? આલ્ફા પ્લસ બીટા એટલું જ થતું હતું. અહીંયા 3 શૂન્ય છે તો શૂન્યનો સરવાળો શું થાય? 3 છે તો આલ્ફા પ્લસ બીટા પ્લસ ગેમા. 3 3 આવી જશે તો શૂન્યનો સરવાળો એટલે આલ્ફા પ્લસ બીટા પ્લસ ગેમા બરાબર આમાં જે સરવાળાનું સૂત્ર હતું ને એ જ રીતે આમાં છે. આમાં માઇનસ બી ના છેદમાં એ હતું, આમાં માઇનસ બી ના છેદમાં એ છે, પરંતુ પાછળનું સેમ રહેશે નહીં. જો આમાં માઇનસ બી ના છેદમાં એ, આમાં માઇનસ બી ના છેદમાં એ, પણ પાછળનું અલગ અલગ આવશે. અલગ અલગ હોવાનું કારણ શું? તો અલગ અલગ હોવાનું કારણ એનું આ સ્વરૂપ છે. આ સ્વરૂપના લીધે પાછળનો ફેરફાર આવે. તમે જુઓ કે આની અંદર બી એટલે શું થતું હતું? તો આમાં બી એટલે એક્સ નો સહગુણક થતો હતો, અને આની અંદર બી એટલે શું થાય? તો આની અંદર બી એટલે એક્સ વર્ગનો સહગુણક થાય. એટલે પાછળનું જે સહગુણક વાળું છે એ અલગ આવશે. ફરીથી આલ્ફા પ્લસ બીટા પ્લસ ગેમા તો માઇનસ બી ના છેદમાં એ. હવે માઇનસ ના માઇનસ આપણે એમ રેવા દેશું. જોવાનું બી એટલે શું થાય? તો બી એટલે એક્સ વર્ગનો સહગુણક, એટલે એક્સ વર્ગનો સહગુણક. ત્યાર પછી છેદમાં એ એટલે શું થશે? એક્સ ઘનનો સહગુણક, એટલે એક્સ ઘનનો સહગુણક. આ આલ્ફા પ્લસ બીટા પ્લસ ગેમા. આલ્ફા પ્લસ બીટા કે તોય માઇનસ બી ના છેદમાં એ, આલ્ફા પ્લસ બીટા પ્લસ ગેમા કે તોય માઇનસ બી ના છેદમાં એ. ખાલી પાછળનું સહગુણક વાળું થોડું ધ્યાન રાખવું. ત્યાર પછી આવશે શૂન્યનો ગુણાકાર. શૂન્યનો ગુણાકાર 3 શૂન્ય છે, આલ્ફા બીટા ગેમા, ત્રણેયનો ગુણાકાર એટલે આલ્ફા ઇન્ટુ બીટા ઇન્ટુ ગેમા બરોબર. ત્યાં જોઈ લઈએ કે આલ્ફા ઇન્ટુ બીટા ઇન્ટુ ગેમા બરાબર શું સૂત્ર આવે છે? માઇનસ ડી ના છેદમાં એ. આલ્ફા પ્લસ બીટા પ્લસ ગેમા કે તો માઇનસ બી ના છેદમાં એ, આલ્ફા ઇન્ટુ બીટા ઇન્ટુ ગેમા કે માઇનસ ડી ના છેદમાં એ. હવે સહગુણકમાં શું આવશે જોઈ લો. પેલા માઇનસ ના માઇનસ એમનેમ ડી, તો ડી એટલે અહીંયા જો અચળ પદ છે એટલે અહીંયા લખાય અચળ પદ. ત્યાર પછી છેદમાં એ એટલે શું થાય? તો અહીંયા જો એ એટલે એક્સ ની 3 ઘાતનો સહગુણક બરોબર. આલ્ફા ઇન્ટુ બીટા ઇન્ટુ ગેમા બરાબર માઇનસ ડી ના છેદમાં એ. અને ત્યાર પછી ત્રિઘાતનું ત્રીજું સૂત્ર. દ્વિઘાતમાં 2 આવતા હતા, ત્રિઘાતમાં 3 આવશે. કયા 3 સૂત્ર? શૂન્યનો સરવાળો, શૂન્યનો ગુણાકાર, અને છેલ્લું સૂત્ર બબે શૂન્યના ગુણાકારનો સરવાળો. બબે શૂન્યના ગુણાકારનો સરવાળો એટલે બબે શૂન્યની જોડી બનાવવાની. કઈ રીતે? તો પેલા આલ્ફા અને બીટાની જોડી બનાવશું, પછી બીટા અને ગેમાની જોડી બનાવશું, અને પછી ગેમા અને આલ્ફાની જોડી બનાવશું. એટલે પેલા બબે શૂન્યનો ગુણાકાર એટલે આલ્ફા બીટા, બીટા ગેમા, ગેમા આલ્ફા, એનો ગુણાકાર થયો ને એનો સરવાળો એટલે શું બને? આલ્ફા બીટા પ્લસ બીટા ગેમા પ્લસ ગેમા આલ્ફા બરાબર એનું સૂત્ર શું છે? તો એનું સૂત્ર છે સી ના છેદમાં એ બરાબર. સી એટલે શું થશે? તો અહીંયા જુઓ સી એટલે શું છે? તો એક્સ નો સહગુણક છે. છેદમાં એ એટલે શું છે? તો એ એટલે એક્સ ઘનનો સહગુણક છે, એટલે એક્સ ઘનનો સહગુણક. ફરી વખત 5 સૂત્રો પર ખાસ ધ્યાન આપી. પહેલું દ્વિઘાતના 2 સૂત્ર, ત્રિઘાતના 3 સૂત્ર. દ્વિઘાતના 2 સૂત્ર કયા? તો દ્વિઘાતમાં પહેલું શૂન્યનો સરવાળો અને બીજું શૂન્યનો ગુણાકાર. શૂન્યનો સરવાળો આલ્ફા પ્લસ બીટા. આલ્ફા પ્લસ બીટા બરાબર શું સૂત્ર હતું? માઇનસ બી ના છેદમાં એ. ત્યાર પછી શૂન્યનો ગુણાકાર એટલે કે આલ્ફા ઇન્ટુ બીટા. તો આલ્ફા ઇન્ટુ બીટાનું સૂત્ર શું છે? સી ના છેદમાં એ. આ 2 સૂત્ર દ્વિઘાતના. હવેના 3 સૂત્ર ત્રિઘાતના આવશે બરોબર. ત્રિઘાતના 3 સૂત્રોમાં પહેલું સૂત્ર શૂન્યનો સરવાળો એટલે કે આલ્ફા પ્લસ બીટા પ્લસ ગેમા બરાબર સૂત્ર શું છે? માઇનસ બી ના છેદમાં એ. શૂન્યનો ગુણાકાર એટલે આલ્ફા ઇન્ટુ બીટા ઇન્ટુ ગેમા બરાબર માઇનસ બી ના છેદમાં એ. અને છેલ્લે બબે શૂન્યના ગુણાકારનો સરવાળો. બબે શૂન્ય એટલે આલ્ફા બીટા, બીટા ગેમા અને ગેમા આલ્ફા. એ બબેના ગુણાકારનો સરવાળો એટલે આલ્ફા બીટા પ્લસ બીટા ગેમા પ્લસ ગેમા આલ્ફા બરાબર સૂત્ર શું છે? સી ના છેદમાં એ બરોબર. આ 5 સૂત્ર ખાસ ધ્યાન રાખજો અને 2 મહત્વના પરિણામ. એટલે ટોટલ આજ આપણે 7 વસ્તુ શીખ્યા. 7 વસ્તુ ઉપર ખાસ ધ્યાન આપજો. એકવાર ફરી વખત રીડિંગ કરી નાખજો એટલે જેથી કરીને તમારે 7 માંથી એક પણ વસ્તુમાં વાંધો આવે નહીં. જો તમારે ધોરણ 10 એસએસસી બોર્ડ છે એટલે એમાં આવી ઝીણી ઝીણી વસ્તુ ગમે ત્યાંથી ગમે વસ્તુ પૂછતા હોય છે.
એટલે આ વસ્તુ ઉપર ખાસ વિશેષ ધ્યાન આપજો. દાખલાની બધું તો આપણે શીખશું જ, પણ જે નાની નાની બાબતો જે આમાં તમને કીધી એના ઉપર વિશેષ ધ્યાન આપો તો તમારે ક્યાંય કોઈ જ પ્રકારનો વાંધો આવશે નહીં. અને આ 5 સૂત્ર ઉપરથી આપણે 2.2 હવે પછીના લેક્ચરમાં આપણે શીખશું. થેન્ક યુ.